હાલો માય ડિયર ફ્રેન્ડ્સ, આ છે ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ છે. નેમ પ્લેટ વિશે આપણે ટ્રાન્સફોર્મરની જોવાનું છે કે ભાઈ સો બેઝિકલી ડિયર ફ્રેન્ડ્સ, જે નેમ પ્લેટ હોય છે ટ્રાન્સફોર્મરની, બરાબર, એ પણ આપણને આઈડિયા હોવો જોઈએ કે ભાઈ એમાં કેવીએ દીધું હોય છે, ભાઈ કેટલા કેવીએ નું હોય છે. એમાં તમને HVLV ના વોલ્ટેજ દીધા હોય છે, HVLV ના એમ્પિયર આ રેટેડ દીધા હોય છે. આ બધી વસ્તુ શું રેટેડ દીધી હોય છે, એટલે કે મેક્સિમમ દીધી હોય છે, કેટલી તમે આપી શકો એ. વાઇન્ડિંગ કયું વાઇન્ડિંગ કરેલું છે તો ભાઈ એલ્યુમિનિયમ કોપરનું કયું વાઇન્ડિંગ કરેલું હોય છે એ પણ આમાં દીધું હોય છે. કુલિંગ સિસ્ટમ પણ દીધી હોય છે, બરાબર. કુલિંગ સિસ્ટમનો પણ ટાઈપ તમને આ દીધો હોય છે, ONAN. ઓઇલ નેચરલ, એર નેચરલ કુલિંગ છે. ઓઇલ નેચરલ, એર નેચરલ કુલિંગ છે. નો લોડ લોસ તમને દીધો છે, ફૂલ લોડ લોસ દીધો હોય છે, કોપર લોસ દીધો હોય છે. શું હોય છે? આ તમારો છે કોપર લોસ દીધો હોય છે. નો લોડ લોસ અને ફૂલ લોડ કોપર લોસ તમને આમાં દીધો હોય છે નેમ પ્લેટમાં, બરાબર. બીજી વસ્તુ ફ્રીક્વન્સી તમને દીધી છે, ઇમ્પિડન્સ દીધો છે, વોલ્ટેજ ઇમ્પિડન્સ, વેક્ટર ગ્રુપ દીધું છે. કાલે આપણે જોયું ને DY11 છે વેક્ટર ગ્રુપ, DY11. મેં તમને પ્રાઇમરી ડેલ્ટામાં, સેકન્ડરી સ્ટારમાં કનેક્ટેડ હોય, બટ છે 30 ડિગ્રી તમારું લેગ થતું હોય આ ડાયરેક્શનમાં. નેક્સ્ટ છે ટેન્ક અને ફિટિંગ, બરાબર. કેટલા એનો વેટ દીધો હોય છે, ટોટલ વેટ દીધો હોય છે, ઓઇલ ઇન લીટર્સમાં દીધું હોય છે, યર ઓફ ધ મેનુ મતલબ કયા યર્સમાં બનાવેલું હોય છે એ પણ દીધું હોય છે, લોડિંગ કેટલું આવી શકે છે, બરાબર. ટોટલ લોસ છે કેટલા પર્સન્ટેજ હોય છે, એ બધી વસ્તુ આની અંદર દીધી છે, બરાબર. બીજી વસ્તુ વેક્ટર ગ્રુપ, જો અહીંયા તમને વેક્ટર ગ્રુપનો સિમ્બોલ પણ દીધો હોય છે, બરાબર. આ વેક્ટર ગ્રુપનો સિમ્બોલ પણ દીધો હોય છે. આ બેઝિક છે ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ છે, બટ એક ફેરી નેમ પ્લેટ તમારે જોઈ લેવાય, આઈડિયા આવી જાય કે ભાઈ નેમ પ્લેટમાં કઈ કઈ વસ્તુ તમને દીધી હોય છે એ, બરાબર છે. તો આ ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ છે, અને ક્યારે તમને પ્રેક્ટિકલમાં નેમ પ્લેટ દેખાડે તો આટલી વસ્તુ નેમ પ્લેટની અંદર છે હોય છે ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટમાં, બરાબર છે. ક્લિયર છે માય ડિયર ફ્રેન્ડ્સ? ઓકે, તો બસ આમાં ખાલી તમારે નેમ પ્લેટ જ જોવાની હતી, બીજું કાંઈ તમારે જોવાનું નથી. ઓકે, તો મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.